अन्य समाचार पर नजर करिए तो अमदावादના કર્ણાવતી ક્લબની યોજાયેલી ચૂંટણીમાં મેમ્બર્સ ઓફ પાવર પેનલનો વિજય થયો છે। સાથે ડિરેક્ટર્સની બેઠક પર પાવર પેનલના તમામ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે। મેમ્બર્સ ઓફ પાવર પેનલ અને પ્રોગ્રેસિવ પેનલ વચ્ચે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને પેનલના 7 મળી કુલ 14 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। મતદાન પૂર્ણ થયા બાદ સાંજે મતગણતરી યોજાઈ હતી અને મોડી રાત્રે પરિણામ જાહેર કરાયું હતું, જેને લઈ મેમ્બર્સ ઓફ પાવર પેનલના ઉમેદવારો અને સમર્થકો ગેલમાં આવી ગયા હતા। અંતે આજે સવારે કર્ણાવતી ક્લબમાં મળેલી એજીએમની બેઠકમાં મેમ્બર્સ ઓફ પાવર પેનલના વિજય અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ક્લબના હાલના ચેરમેન ગિરીશ દાણીની પેનલનો પરાજય થયો છે। કર્ણાવતી ક્લબના સૌ સભ્યોનો વિજય છે અને અમારા મેમ્બર પાવર પેનલના દરેકે દરેક સોલ્જરનો વિજય છે। અને વિજય થવા પાછળનું જે મુખ્ય કારણ હો તો અમે જે રાજપથ ક્લબમાં 4 મહિનાથી જે વહીવટ આપ્યો છે કે 0 કરપ્શન અને 100% ટ્રાન્સપરન્સીથી જે વહીવટ આપ્યો છે અને જે બધા જ મેમ્બરોને સાથે લઈને ચાલ્યા છીએ, એટલે આ મારો વિજય કે અમારી મેમ્બર પાવર કરતાં બે પણ કર્ણાવતી અને રાજપથ ક્લબના સૌ સભ્યોનો વિજય છે। અમારા બધા જ ઉમેદવારોએ ખૂબ મહેનત કરી છે, પ્લસ કેટલાક લોકોનો આક્રોશ હતો જે ક્લબ માટેનો, એ લોકોએ સ્વયંભૂ વોટિંગ કર્યું છે અને એ લોકો અમને ઈચ્છતા હતા, એટલે એ લોકોએ જે બેલેટ ઉપર બુલેટ કરતાં બેલેટમાં તાકાત વધારે હોય છે એમને બતાવી દીધું છે। જે ક્લબમાં આટલા વર્ષોથી ક્લબ કલ્ચરમાં દેર ઇઝ નો લેડીઝ, પણ એક વખતે બહુ હિંમત કરી અને બધાના સપોર્ટથી અમે જે ઊભા છીએ અને અમે ચૂંટાઈ ગયા છીએ, એટલે બધાને પહેલાં તો અભિનંદન આપવાના છે। ખૂબ ખૂબ એ લોકોનો આભાર કે જેઓએ અમને આટલી બધી મહેનત કરી અને અમારી સાથ સહકાર આપ્યો છે। લોકોનો સાથ સહકાર મારે જોઈશે, એ લોકોના પ્રોબ્લેમ, સજેશન, એ લોકોની ઈચ્છા જે પણ હોય નાની મોટી